નમસ્કાર, ટીવી9 વિશેષ રજૂઆત સાથે હું છું જયેશ પારકર। ગુજરાતની ધરતી પરથી ઉઠ્યો છે રામ મંદિર નિર્માણનો અવાજ। જી હા, રાજકોટમાં આજથી 2 દિવસીય હિન્દુ ધર્મ આચાર્ય સભાનું આયોજન થયું। મુંજકાની આર્ષ વિદ્યા મંદિર ખાતે યોજાયેલી આ સભામાં પ્રથમ દિવસે અમિત શાહ, મોહન ભાગવત, સુબ્રમણ્યમ સ્વામી તેમજ દેશભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા, જેમાં મોહન ભાગવતે કહ્યું મે મહિના પહેલા રામ મંદિર બનવું જોઈએ। પણ સવાલ એ ઉઠી રહ્યો છે કે ક્યાં સુધી રામ મંદિર મુદ્દે મળતું રહેશે માત્ર આશ્વાસન? રામ મંદિર મુદ્દે આખરે ક્યારે લેવાશે નક્કર પગલાં? રામ મંદિર શું વોટ બેંકની રાજનીતિનો જ મુદ્દો બનીને રહી જશે? શું સુપ્રીમના ચુકાદા પહેલા કોઈ કાર્યવાહી થશે ખરી કે પછી સુપ્રીમના ફેસલાની રાહ જોવાશે? શું કોર્ટ બહાર સમાધાન મુદ્દે પગલાં ભરવામાં આવશે કે પછી ખરેખર મે મહિના પહેલા રામ મંદિર બની શકશે? આ જ મુદ્દે ચર્ચા કરીશું। જુઓ વિશેષ રજૂઆત ધર્મસભામાં રામ રાગ। આજ મુદ્દે મહેમાનો સાથે ચર્ચા કરીશું। હાલ ભાજપ તરફથી પ્રતિનિધિત્વ આજે કરી રહ્યા છે રાજુભાઈ ધ્રુવ। રાજુભાઈ, આપનું સ્વાગત છે। આ ઉપરાંત રાજકીય વિશ્લેષક વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ પણ આપણી સાથે છે। આપ બંનેનું સ્વાગત છે। રાજુભાઈ, આપની પાસે સીધો આવી જાઉં છું, કારણ કે રાજકોટની અંદર જે ધર્મસભા યોજાય આખરે તેની અંદર રામ મંદિરનો મુદ્દો ફરી એકવાર મુકાયો છે। શું રામ મંદિર મુદ્દે ફક્ત આશ્વાસન મળી રહેશે કે પછી આગામી દિવસોમાં કોઈ નક્કર પગલાં ભરાશે, તેને લઈને કોઈ રણનીતિ સામે આવી રહી છે? રાજુભાઈ, હું માનું છું કે નક્કર પગલાઓ ભરવાની જ વાત છે। આજે હિન્દુ આચાર્ય સભા અને આર્ષ વિદ્યા મંદિર એક સંયુક્ત એમની બેઠક હતી। નિમંત્રિત મહેમાનો કે જેમાં સંતો મહંતો, પીઠાધીશ્વરો અને અગ્રગણ્ય સાધુ મહાત્માઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને ઘણા બધાનો તો આપણે વર્ણન કર્યું, આ બધા લોકો હાજર હતા। મનન ખૂબ મહામંથન થયું છે। મનન ચિંતન કરી અને ભારતીય જનતા પક્ષ રામ મંદિર બનાવવા માટે સંકલ્પબદ્ધ છે। એટલા માટે કે અમે તો વર્ષોથી રામ મંદિર બનાવવા માટેની દિશામાં આગળ છીએ, પરંતુ જે રીતે આપણે જોઈએ તો સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલ અને એ લોકોએ જે રીતે એક એફિડેવિટ કરેલી અને લોકસભાની ચૂંટણી 2019 પછી આની સુનાવણી હાથ ધરવામાં આવે, એ રીતે આખું વાતાવરણમાં એવું કર્યું કે આ ટોપ પ્રાયોરિટીનો મુદ્દો ન બને। બીજી વાત કે અમે પોતે ઈચ્છીએ છીએ કે સુપ્રીમ કોર્ટ બહુ જલ્દી આ અંગે સુનાવણી કરે અને તાત્કાલિક રિઝલ્ટ આપે। સુપ્રીમ કોર્ટે જાન્યુઆરીનું કીધું છે। ક્યારેક એવું લાગે કે ન્યાયતંત્રની અંદર પણ ઘણા બધા પરિબળો એવા છે, એ યાકુબ મેમણ હોય કે કસાબ હોય કે તલાક અંગેની મેટર હોય કે કર્ણાટકની મેટર હોય, તો રાત્રે પણ મોડી રાત સુધી પણ કોર્ટો ચલાવવામાં આવે। રામ મંદિર અંગેની જયારે વાત આવે, પણ રામ મંદિર મુદ્દે શું કોંગ્રેસ જે રીતે વાત કરી રહી છે કે અન્ય તમામ લોકો જે દબાણ કરી રહ્યા છે, આ મુદ્દે હવે સુપ્રીમના ચુકાદાની રાહ જોવાશે કે પહેલા કોઈ પગલાં ભરાશે? નહીં, એક વસ્તુ છે કે અમે સત્તાધારી પાર્ટી છીએ અને આજે સુપ્રીમ કોર્ટ જે રીતે કોંગ્રેસે એક વાતાવરણ બનાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો એને અમે અવગણના કરીએ છીએ, એટલે આજે ભારતીય જનતા પક્ષ આજ સુધી કોર્ટનો ક્યારે અનાદર નથી કર્યો, એટલે સુપ્રીમ કોર્ટને અમે ખૂબ ઓનર કરીએ છીએ। જ્યારે જાન્યુઆરી મહિનામાં સુનાવણી હાથ ધરાવવાની હોય, આજે ડિસેમ્બર મહિનાની 21મી તારીખ છે, તો મને લાગે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈએ એ કેસ આગળ વધારે। બીજું કે આ રામ મંદિર છે એ ખાલી સિમ્બોલિક રામ મંદિર નથી, પણ ભગવાન શ્રી રામની જન્મભૂમિ સાથે સંકળાયેલી વસ્તુ છે। 100 કરોડ ઉપર હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે। આજે આ મંદિર ફક્ત એક સિમ્બોલિક મંદિર નથી કે પ્રતિકાત્મક મંદિર બનાવવાનું નથી, પરંતુ રામનો જ્યાં જન્મ થયો છે, લાખો કરોડો હિન્દુઓની આસ્થા આજે અયોધ્યા પ્રતિ જોડાયેલી છે, સરયુ નદી પ્રત્યે જોડાયેલી છે। આ વાત તો ઘણા સમયથી સાધુ સંતો અને અન્ય લોકો કહેતા આવ્યા છે, પરંતુ ખાસ કરીને મોહન ભાગવતે પણ એક વાત કરી કે આખરે મે 2019 પહેલા રામ મંદિરને લઈને કોઈ નક્કર વાત થાય તેવી વાત છે। શું આ દ્રષ્ટિએ સરકાર ઉપર વધારે દબાણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? આજે જે રીતે મોહન ભાગવતજી અને અન્ય સાધુ સંતો અને સુબ્રમણ્યમ સ્વામી પણ હતા, રામ માધવજી પણ ગઈકાલે હતા, તો ઘણા બધા લોકો એક બ્રેન સ્ટોર્મિંગ સેશન જ થયું છે અને માનનીય મોહન ભાગવતજીની લાગણી હતી કે જલ્દીમાં જલ્દી આ અંગે કામગીરી શરૂ કરવામાં આવે, નિરાકરણ થાય। ભારતીય જનતા પક્ષનો ઈચ્છે છે કે તાત્કાલિક આ અંગેનો ચુકાદો આવે અને કામગીરી ચાલુ થાય। હવે રહી વાત તો સંઘ અને સંઘ પરિવારની સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, સાધુ મહાત્માઓ, સંતો, પીઠાધીશો અને
જે કાંઈ હિન્દુત્વ અને રામ જન્મભૂમિ સાથે સંકળાયેલા લોકો છે એ લોકોની એક લાગણી છે, પ્રબળ લાગણી છે કે રામ મંદિર અંગે તાત્કાલિક હિયરિંગ કરવામાં આવે, તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવે અને જલ્દી આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે. પરંતુ કેન્દ્રમાં અમારી સરકાર છે અને અમે આજ સુધી સુપ્રીમ કોર્ટના દરેક વસ્તુને માન આપતા આવ્યા છીએ. એટલે સુપ્રીમ કોર્ટને અમે તો રિક્વેસ્ટ કરતા રહ્યા છીએ કે તાત્કાલિક આ અંગેની સુનાવણી હાથ ધરો અને તાત્કાલિક નિરાકરણ આવો. ચલો, આખરે એ વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે આખરે સુપ્રીમના ચુકાદાની ચોક્કસપણે આપ રાહ જોવાની વાત કરી રહ્યા છો. એ દિશામાં જ આખરે ભાજપ આગળ વધશે. દિલીપભાઈ, આખરે આ તબક્કે પહેલા પણ અયોધ્યાની અંદર જે સભા થઈ હતી, ધર્મસભાને લઈને એવું કહેવાતું કે આ છેલ્લી સભા છે આ મુદ્દે, પરંતુ ફરી એકવાર રાજકોટની અંદર ફરી ધર્માચાર્ય સભા થઈ અને તેમાં પણ રામ મંદિરનો મુદ્દો પ્રસ્તુત કરાયો. પરંતુ એક વાત મોહન ભાગવતે સ્પષ્ટ કરી કે આપણે મે 2019 પહેલા તો ચોક્કસપણે આ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી કરવી પડશે અથવા મંદિર બનાવવું પડશે. આખરે એ મુદ્દે ચોક્કસપણે એ વાત જણાઈ રહી છે કે સરકાર ઉપર દબાણ લાવવાનો ચોક્કસપણે પ્રયત્ન આ મુદ્દે થઈ રહ્યો છે. હા, એટલે દબાણ લાવવાની વાત હોય કે વહેલો ચુકાદો માંગવાની વાત હોય, કંઈ પણ હોય, 2019ની ચૂંટણી સુધી આ મુદ્દો જીવતો રાખવો પડશે એવું આપણે વિશ્લેષકોએ કહેવાની જરૂર નથી. સામાન્ય જનતા પોતે પણ આવી વાત કરતી હોય છે, સમજી શકે છે. એટલે આપણે એના બહુ વિશ્લેષણમાં ન જઈએ. તો આ શું કામ એની વારે વારે ચર્ચા થાય છે, આવી ધર્મસભાઓ આવ્યા કરશે, ચર્ચાઓ થયા કરશે અને રામ મંદિરનું 2019ની ચૂંટણી સુધી ચાલશે એવું લોકોએ મનોમન નક્કી કરી લીધું છે. પણ આજની સભામાં જે મુદ્દો ચર્ચાયો એ અસ્થાને નથી એવું પણ આપણે કહી શકીએ. ચુકાદો વહેલો આવે તો સારું છે, બધા એ પ્રકારનું ઈચ્છું છે. કારણ કે વર્ષોથી એટલે અને આખો તમે મુદ્દો જુઓ તો દાયકાઓથી ચાલ્યો આવે છે અને કેસની વાત કરો તો પણ બહુ લાંબો સમયથી ચાલે છે. એટલે કેસથી જે અદાલતમાં ઝડપથી ચુકાદો આવે તો એક પ્રકાર એક લોકો પણ ઈચ્છે છે એમાં અને ભક્તો પણ ઈચ્છે છે અને સામો પક્ષ પણ ઈચ્છે છે કે નિરાકરણ આવે. કારણ કે સાથે સાથે એક જે બીજી વાત ચાલતી થઈ છે કે ભાઈ જો અદાલતમાં ચુકાદો આવી શકે એમ ન હોય અથવા તો અદાલત માટે ચુકાદો આપવો મુશ્કેલ હોય અને અદાલતે પોતે પણ એકવાર કહ્યું હતું કે તમે કોર્ટની બહાર જો સમાધાન કરી શકતા હોય તો આનાથી ઉત્તમ એકમ નથી. કારણ કે આ એક એવો મુદ્દો છે કે જેની સાથે બહુમતીનો દેશના કરોડો લોકોની આસ્થાનો મુદ્દો પણ સંકળાયેલો છે. એટલે કોર્ટ ચુકાદો આવશે એમાં એક પક્ષ તો નારાજ થવાનો છે. એના બદલે આ એક એવો મુદ્દો છે ને એવો ધાર્મિક મુદ્દો છે ને એવો આસ્થાનો મુદ્દો છે કે કોઈ એક પક્ષને પણ મનમાં કડવાશ ન રહે અને બંને પક્ષ ભેગા થઈને જો સમાધાન કરીને કરી શકતા હોય તો અતિ ઉત્તમ. પણ એ ન થઈ શકે તો શું? એટલે અદાલત સિવાય હાલની પરિસ્થિતિઓને જોતા શું લાગે છે કે આખરે સરકારને રામ મંદિરના મુદ્દે કોઈ પણ પ્રકારનું એક નિરાકરણ લાવવું જરૂરી બની જશે 2019ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને? અને નિરાકરણ લાવવાની ઈચ્છા હોત જ ખરેખર તો સત્તામાં આવ્યા પછી તરત એને માટે હલચલ શરૂ કરી દીધી હોત. અને મેં કહ્યું પ્રમાણે આપણે પ્રજાને વિશ્લેષણ કરી સમજે, પ્રજા સમજી ગઈ છે કે આ મુદ્દોને જેટલો ખેંચાય એટલો તમે ખેંચો અને શેરડીના માંથી જેટલો રસ નીકળે એટલો રસ નીકળી લો. પણ હવે સમજવું પડશે, ભાજપે બી સમજવું પડશે અને રામ મંદિરના આંદોલન સાથે લોકોએ સંકળાયેલા બી સમજવું પડશે કે હવે આમાં આ શેરડી કૂચો થવા આવી છે. આ મુદ્દાને હવે વધારે ખેંચી શકાય એમ નથી. કારણ કે રામ મંદિર, રામના ભક્તો પણ નારાજ છે, રામના મદ્દો પણ ભાગતા કે તમે મંદિર બનાવો, તમે મંદિરનું રાજકારણ ન કરો, મંદિર બનાવવું જરૂરી છે, અયોધ્યામાં જ બનાવવું જરૂરી છે, ભવ્ય બનાવવું જરૂરી છે. પણ માત્ર મંદિર બનાવવાની વાત કરો, મંદિર બનાવવાની વાત કરતા કરતા અને અમે સરકારને દબાણ કરીશું ને અમને તો અત્યારે અદાલત નડે છે એટલે અમે નથી મંદિર બનાવી શકતા. તમારે બનાવવાનો દાનત હોત તો સરકારમાં 2014માં આવ્યા પછી તરત જ કર્યું હોત. પણ એકે નહીં, રામ મંદિરની વાત જવા દો, સમાન નાગરિક ધારો એ માટે પણ કંઈક ને કંઈક બહાના શોધી રહ્યા છે. કાશ્મીરનો મુદ્દો હતો તો એ કે અમારા સાથીઓ કહે છે સત્તા માટે, એ મુદ્દો પણ તો અમે છોડી દીધો. તો હવે તમારી વિચારધારા ઉપર ભાજપની વિચારધારા ઉપર લોકો વિશ્વાસ કઈ રીતે કરશે? એટલે ભાજપે સંઘની વાત બરાબર છે, પોતાની રીતે કહી શકે કે અમે દબાણ કરીશું. કારણ કે એમને માટે આ મુદ્દો રાજકીય નથી, સંઘ માટે એમને માટે આ ધાર્મિક મુદ્દો છે. પણ આપણે બીજેપી માટે કહેવું પડે કે બીજેપી પોતે અને બીજે જો ઈચ્છતી હોય કે અમને બનાવવું છે તો બનાવી નાખવું જોઈએ અને ચૂંટણીની પહેલા આવે ત્યારે આ મુદ્દો અચાનક યાદ આવી જાય. આ મુદ્દે મોડું થઈ ગયું છે કે પછી હવે મોડું તો થયું છે, બહુ મોડું થયું છે, એમાં આપણે ના ઇનકાર ન કરી શકીએ. આ મુદ્દે બહુ મોડું થયું છે, બહુ લાંબુ ચાલ્યું છે, અદાલતમાં પણ બહુ આ ચાલ્યું છે. પણ હવે એમાં આ એક જ કેસ મોડો ચાલ્યો છે એવું બી નથી. આપણે અદાલતની આપણે ગતિ જાણીએ છીએ કે બધા જ કેસો ખેંચાતા જતા હોય છે. અને બીજું, અદાલત માટે પણ આ કે મુશ્કેલ છે અને બધા લોકો સ્વીકારે છે, બંને પક્ષ પણ સ્વીકારે છે કે અદાલત માટે પણ આ ચુકાદો નક્કી કરવો મુશ્કેલ છે. એમાં બે પાસા છે. એક તો આપણે જેને કહીએ છીએ મિલકત જમીનનો મામલો છે. જમીનનો જે ચુકાદો આપ્યો છે ઇલાહાબાદ હાઈકોર્ટે, 3 જગ્યા 3 લોકોને વેચી આપી છે. એટલે એક એ ડિસ્પ્યુટ છે. સાથે બીજો જે ડિસ્પ્યુટ એ છે કે આ જગ્યા છે એને રામ મંદિર જ હતી અને આ જગ્યા રામ મંદિર હતી એવું જો સાબિત થાય તો પછી જમીન નો મામલો બાજુએ રહી જાય છે
અને બહુમતીની અથવા તો ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને પૂજા કરવા માટેનો જે અધિકાર મળવો જોઈએ, જે બેઝિક અધિકાર છે આપણા બંધારણમાં, એને કારણે પણ ત્યાં મંદિર બનાવવાનો મુદ્દો હોવો જોઈએ. અને મારું એક બીજું જે મને જે લાગે છે અંગત રીતે, મને એવું લાગે છે રામ મંદિર ત્યાં બનવાનું છે એ બાબતમાં કોઈ શંકા નથી. મોડું થઈ રહ્યું છે અને ક્યારે બનશે એનો જ સવાલ છે. પણ એની સામે બીજો એક જે સવાલ ઉભો થયો છે કે અયોધ્યામાં રામ મંદિરની સાથે સાથે મસ્જિદ પણ બને તો જે મામલો આપણે મથુરામાં અને વારાણસીમાં થયો છે એ જ સમસ્યા પાછી ત્યાં આવીને ઊભી થઈ રહી છે. એટલે મને લાગે છે એક મથામણ જે કોઈ પક્ષ બોલવા તૈયાર નથી જાહેરમાં, અને જાહેરમાં ક્યારે મને લાગતું બોલતું નથી. એટલે મથામણ એ છે કે મંદિર બને પણ આ નજીકના વિસ્તારમાં, અથવા બહુ મસ્જિદ બી સારી બને પણ થોડી દૂર બને, અને મસ્જિદ અલગ હોય મંદિર અલગ બને, બંનેના ભક્તો પોતપોતાની રીતે શાંતિથી કોઈ ટેન્શન વિના પોતપોતાની ધાર્મિક આસ્થાનું પાલન પણ કરી શકે. એ મુદ્દો પણ આમાં એ પ્રયાસ પણ ચોક્કસપણે આ સાથે જ થઈ જાય તો વધારે બહેતર રહે. આપણી સાથે કોંગ્રેસ નેતા દીપમ ભટ્ટ પણ જોડાયા છે. આપનું સ્વાગત છે દીપમજી. આખરે આ તમામ મુદ્દે એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે કે આખરે સરકાર આ મુદ્દે વોટ માંગતી રહી, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી જણાઈ રહી છે કે રામ મંદિરને મુદ્દે શું ભાજપ માટે કે સરકાર માટે એ રાજકીય મજબૂરી બની ગઈ છે? રાજકીય મજબૂરીની વાત નથી, આ રાજકીય તક વારંવાર લેવા માટેની વાત છે. કારણ કે 93માં મુવમેન્ટ ચાલુ થઈ હતી દેશ લેવલે. 93 પછી અત્યારે 2018માં 25 વર્ષમાં 11.5 વર્ષ ભાજપની સરકાર રહી છે કે ભાજપના પ્રાઇમ મિનિસ્ટર રહ્યા છે, છતાં બી એઓ એ દિશામાં એક સ્ટેપ બી આગળ વધ્યા નથી. આજે અત્યાર સુધી કોર્ટનો મામલો ચલાવવા લાગ્યો, પછી કહે છે કે સમાધાનની ભૂમિકા ભજવી. VHP, RSS, બજરંગ દળ, ભાજપ, સરકાર એક મોહરા ગોઠવેલા છે એકબીજાના ચેસના, અને એના દ્વારા પ્રજાની લાગણીઓને વધારે વધારે ઉપસાવીને 2019માં કોઈ કાર્ય નથી કર્યું પ્રજાહિતનું. છેલ્લા 4 વર્ષમાં ભારતમાં જે એના માટેનો તરકટ રચ્યું છે ભાજપે. તો 2019માં આ પ્રમુખ મુદ્દો બની રહેશે. મને બોલવા દેશો ભાઈ. હું એમ કહું છું કે ચોક્કસ રામ મંદિર મુદ્દે સમાધાન કોર્ટના કે બહાર થઈને સર્વ પક્ષોને માન્ય હોય અને લોકોની આસ્થા જળવાઈ રહે એ મુદ્દે સમાધાન નીકળવું જ જોઈએ. પણ ભાજપ જે એની દ્રષ્ટિ છે લોકોના મત મેળવવા માટેની, એ વસ્તુ આ પ્રજાને ગુમરાહ કરવાની છે. આપ વાત કરી રહ્યા છો દીપમભાઈ, 2019ની અંદર શું આ જ મુદ્દે ભાજપ આગળ વધશે? એ દેખાઈ રહ્યું છે. ભાજપને વિકાસ નથી કર્યો, કોઈનો આપેલા વચનો પાળ્યા નથી, ન મોંઘવારીનો મુદ્દો સોલ્વ કરી શકાય, ન આરોગ્યના પ્રશ્ને સોલ્વ કરી શકાય, ન ડિમોનેટાઇઝેશન પછી પ્રજા આડમારી ભોગવી રહી છે, એમાંથી બહાર નથી આવી રહી છે, GSTના પ્રશ્ને ભાજપ નિષ્ફળ છે, પછી આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતો, તમે જુઓ તો બેરોજગારીનો પ્રશ્ન છે, ધંધાઓ અત્યારે આપને સૌને દિલથી પૂછો તો ધંધાઓ બી લોકોના ચોપટ થયા છે. તો ભાજપ પાસે એક જ સાધન રહ્યું છે અને લોકોનો લાગણીઓને ઉપસાવી અને લાગણીઓને ગેરમાર્ગે દોરી. અમે માનીએ છીએ કે આ મુદ્દે તાત્કાલિક જે બી હોય એ નિરાકરણ કોર્ટ દ્વારા જલ્દીથી ફાસ્ટ ટ્રેક કરાવીને બી ચલાવે તો પણ અમે માનીએ છીએ. પણ ભાજપ ખોટા માર્ગે લોકોને ગેરમાર્ગે દોરી અને આ જે કરી રહ્યો છે એનો અમે વખોડીએ છીએ. ચલો, આ મુદ્દે રાજુભાઈ આપણી પાસે આવી રહ્યો છે, કારણ કે આ મુદ્દે વિકાસના કોઈ કાર્યો થયા નથી, માટે હવે ફક્ત ભાજપ માટે એક જ સહારો, એ છે રામ નામ. આપ શું કહેશો? પેલી એક વાત દીપમભાઈએ વાત કરી, અગાઉ દિલીપભાઈએ વાત કરી, અમારે 4.5 વર્ષ શાસન ને થયા, 10 વર્ષ કોંગ્રેસનું એકધારું શાસન હતું. મનમોહનસિંહજીને, શ્રીમતી સોનિયા ગાંધીને અને શ્રીમાન રાહુલ ગાંધીને કોણ રોકતું હતું રામ મંદિરનો પ્રશ્ન ઉકેલવામાં? અમે તો એમને કોઈ મનાઈ કરી નથી. અને રામ મંદિર એ ભારતીય જનતા પક્ષ, હિન્દુ પરિષદ, RSS, હિન્દુ સંસ્થાઓનો એકમાત્ર સમગ્ર ભારતની પ્રજાના ભગવાન શ્રી રામ. લોકોને હજુ બી ગુમરાહ કરવાનો સાંભળો, હવે તમે સાંભળો દીપમભાઈ, કે તમે બોલી નહીં શકો. દીપમભાઈ સાંભળો, એટલે સાંભળવાનું રાખો. દીપમભાઈ સાંભળવાનું રાખો, નહીં કરવા આપણે આ રીતે ડિબેટ ચલાવી છે. આ તમારા પાપે દીપમભાઈ, તમારા કપિલ સિબ્બલના પાપે, તમારા મનમોહનસિંહ અને તમારા અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, એને પાપે આ મોડું થયું. 10 વર્ષમાં તમે કર્યું છું, 10 વર્ષનું શાસન હતું મનમોહનસિંહનું, 10 વર્ષમાં તમે કર્યું છું, મને એ સમજાવો. તમને કોણ રોકતું હતું? 10 વર્ષ કેન્દ્રમાં તમારી સરકાર હતી, તમે મત લેવા માટે તમારી કેન્દ્રમાં સરકાર હતી, તમને રોકતું હતું કોણ? તમારા પેટમાં પાપ છે. હવે તમે દંભી હિન્દુત્વ ધારણ કર્યું છે. તમારા નેતા હવે મંદિરે જાય છે. આ 10 વર્ષ સુધી તમે શા માટે રામ મંદિરનો પ્રશ્ન ઉકેલો નહીં ભાઈ? તમને મનમોહનસિંહને કોણે પકડી?
તમને રાજુભાઈ, સોનિયા તમે ગાંધીને લોકોને કોણે રોક્યા ગેરમાર્ગે હતા? દોર્યા છે, એટલે અમારા પર મનમોહન આડ સિંહની મૂકો છો. સરકારે. અમે તો વિકાસના ભાઈ, મુદ્દે વિકાસ કોને શાસનમાં કહેવાય આવ્યા ખબર છે? છીએ. અને અમે કરેલા અહીંથી- કામોના કારણે અમે અહીંથી ફરીથી 6 શાસનમાં આવ્યા કિલોમીટરના છીએ. અંતરે વસતા અમારે લોકો અમારે bypass માટે બની રહ્યો છે રામ ને, મંદિર આટાનું એ નથી, 6 એ મહિનાથી રિપેર રાજકારણનું નથી નહીં. થતો. લોકોના તમારે divide, માટે મોટા રસ્તા તમારે માટે પહોળા કરી રહ્યા રાજકારણ છે, છે. મકાનો તમારા તોડ્યા છે. સુપ્રીમ કોર્ટમાં એવો વિકાસ છે એફિડેવિટો તમારો. કરે છે. તમારા તમામ વકીલો અવરોધો નાખે છે, રોડા કયા નાખે છે કે વકીલે રામ મંદિરનો અવરોધ પ્રશ્ન રાખ્યો? ઉકેલાય નહીં અને એક ભારતને બી માટે વકીલે દોષારોપણ કરવા. કોંગ્રેસ વતી ખરેખર કેસ તો આ લડતો જ પાપના નથી. ભાગીદાર તમે છો. કપિલ 10 સિબ્બલ, વર્ષ સુધી કપિલ તમારું સિબ્બલ શાસન હતું. 10 પક્ષકાર વર્ષ વતી સુધી મનમોહન સિંહની કેસ લડે છે સરકારનું અને શાસન હતું. જાન્યુઆરી 18 થી સપ્ટેમ્બર 18 ને આ તમામ મુદ્દે આપ જે વાત કરી રહ્યા છો, પણ સૌથી મોટી વસ્તુ જે છે કે આખરે રામ મંદિર નિર્માણને લઈને કોઈ ઠોસ કાર્યવાહી થાય તે સમયની માંગ છે. ક્યાં સુધી આખરે વોટ બેંકની રાજનીતિ આ મુદ્દે થતી રહેશે, મુદ્દે પણ આગળ લઈશું જવાબ બ્રેક બાદ. વેલકમ બેક. હાલ ધર્મસભામાં જે રામ રાગ અલપાયો તેને લઈને એક વાત ચોક્કસપણે સામે આવી રહી છે કે આખરે 2019 પહેલા આ મુદ્દો સતત ચર્ચામાં રહેવાનો છે. આ જ મુદ્દે ચર્ચા આગળ ધપાવીએ. આખરે દીપમભાઈ આપની પાસે આવી રહ્યો છું. આ મુદ્દે જે અત્યાર સુધીમાં ઘાટ ઘડાયો છે તેમાં કોંગ્રેસી સરકાર હોય કે ભાજપની સરકાર, બંને વચ્ચે એક જ પ્રશ્ન હંમેશા થતો રહે છે કે રામ મુદ્દે તેમણે કર્યું શું. પરંતુ હવે આ પરિસ્થિતિની અંદર શું અપેક્ષિત હોઈ શકે, કારણ કે બંને તરફી એક ચોક્કસ બાબત જણાઈ રહી છે કે આ મામલે કોઈક સમાધાનકારી નિર્ણય આવવો જોઈએ. પછી એ સુપ્રીમમાં આવે, સુપ્રીમ બહાર આવે, એ જ બે ઓપ્શન જણાઈ રહ્યા છે. પણ એના સિવાય પણ જે અત્યારે માહોલ બની રહ્યો છે તેને જોતા શું લાગી રહ્યું છે, આ મુદ્દે શું થવું જોઈએ અને શું થઈ રહ્યું છે? વાત સમયની છે. જે સમયે જે ટાઈમે આ મુદ્દો ઉછળી રહ્યો છે અને ઉપસાવામાં આવી રહ્યો છે, એમાં જે નરેન્દ્ર મોદીની 4.5 વર્ષની સરકાર છે, કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે, ત્યારે એમના જે સાથી સંગઠનો છે એના દ્વારા આ મુદ્દો થાય અને વધુ ને વધુ લોકોની લાગણી ભડકે અને જુવાળ ઊભો થાય અને કોમ વચ્ચે નારાજગી પ્રસરે. એ માટે આ મુદ્દોને આ સમય જ ઉછાળવામાં આવ્યો છે. તમે જુઓ કે ઇલેક્શન હતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢના, એ વખતે છેલ્લા 5-6 દિવસ બાકી હતા ત્યારે આ મુદ્દો જોરશોરથી દીપકભાઈ એક વાત કહો કે અને આ મુદ્દો હવે ઉછાળવાથી શું તેમને ફાયદો થાય છે ખરો? એવું ભાજપ પોતે માને છે. અમે તો માનીએ છીએ આ મુદ્દાના સમાધાનકારી અને બંને પક્ષને આવકારે એવું નિરાકરણ આવવું જ જોઈએ. રામ એ દરેક માટે આસ્થાનો વિષય છે અને રામને દરેક ભારતીય નાગરિક રામને પૂજનીય જ છે. રામ તો એમના માટે પૂજનીય જ છે. દીપકભાઈ, તમે આપણે થોડી વાર પહેલા એવું કહ્યું કે તાળા બી અમારા રાજ્યમાં ખુલ્યા હતા. કોંગ્રેસ સરકારે શિલાન્યાસ તમારા રાજ્યમાં જ બનશે રામ મંદિર, કોંગ્રેસના રાજમાં જ બનશે. લેટ અસ હોપ કે સમાધાનકારી બંને પક્ષને માન્ય હોય, અથવા તો સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિરાકરણ આવે કે કાયદાનું જે ચુકાદો આવે એ બંને પક્ષને માન્ય થાય અને સરકાર એ દિશામાં આગળ વધશે. નહીં, પણ સમાધાનકારી રીતે જો નિર્ણય આવે એના પક્ષમાં છો આપ? એટલે બંને પક્ષે સ્વીકાર્યું છે એટલે કે કોશિશ જે બી કરે આ ખરી કોર્ટનો નિર્ણય કોંગ્રેસ તો માન્ય રાખ્યો જ છે બંને પક્ષોએ. ટૂંકમાં કોંગ્રેસ બી કોશિશ કરે ખરી કે રામ મંદિર બનાવી શકાય તો બનાવવું જોઈએ. રામ જન્મભૂમિનો વિવાદ સુખદ આવે એ કોંગ્રેસનો હંમેશા કોંગ્રેસ અને કોંગ્રેસ સરકારનો રહેશે. ચલો આ મુદ્દે જ્યોતિર્નાથજી મહારાજ બી આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત. ખાસ કરીને આ તમામ મુદ્દે આપ શું ઈચ્છી રહ્યા છો, કારણ કે એક સૂર તો એવો પણ ઉઠી રહ્યો છે કે આખરે સુપ્રીમ જો ચુકાદો ન આપે તો જેમ બાબરી મસ્જિદનો ધ્વંસ થયો એ રીતે મંદિર બનતું પણ કોઈ નહીં રોકી શકે. એ મુદ્દે ખાસ આપનો જવાબ ઈચ્છીશ. વાત કરવી બહુ સારી છે અને વાતનો અમલ કરવો બહુ જુદી વાત છે. આજે સમાજને મૂર્ખ બનાવવાનું એક સાધન બની ગયું છે બધા માટે અને પોલિટિકલ વ્યૂથી એક જ ખેલ કરવો છે. બધાએ નામ દેવું છે, 42મા પાના પર મેનિફેસ્ટોમાં એને સ્થાન આપવું છે, છતાં એ વસ્તુનો અમલ થતો નથી. આ વસ્તુને હું એમ કહું કે હિન્દુત્વની લાગણીના માટે બહુ જ મોટો મુદ્દો છે. કમી ક્યાં રહી ગઈ? અને કમી એ રહે છે કે જ્યાં સુધી મન માળવે ના જાય ત્યાં સુધી કોઈ મતલબ નથી હોતો. કોનું મન નથી? અને સત્તાધારી પક્ષો જે પણ આવ્યા હોય એ લોકો દરેકે પોતે ખેલ જ કરવો છે પૂર્ણતઃ. એ વાતને હું એક વાત કહું તમને કે આજે સમાજને ક્યાંક ને ક્યાંક આપણે ગેરમાર્ગે દોરી રહ્યા છે આ લોકો આપણને, અને તે એટલું બધું ગેરમાર્ગે દોરી રહ્યા છે કે જો કરવો જ હોય નિર્ણય તો અધિવેશન લાવી અને અધિનિયમ લાવી અને કોઈ પણ હિસાબે. નહીં, પણ સ્વામી એક 4.5 વર્ષમાં શા માટે નિર્ણય પર નથી પહોંચતા તેની પાછળનું શું કારણ આપ કહી રહ્યા છો? નિર્ણય પર હવે આ એક વસ્તુ એવી છે કે જો તમે આ વસ્તુ મુદ્દો મટી જાય, રામ મંદિર બની જાય, તો પછી હિન્દુત્વ માટેનો બીજો મુદ્દો એમની પાસે રહેતો નથી. કોર્ટની રાહે આગળ વધશે તેવી વાત તો કરી જ રહ્યા છે તેઓ. આ તો વર્ષોથી કોર્ટ તો ચાલે છે ને, 1946 થી ચાલે છે ભાઈ. કોર્ટની વાત ના કરો. કારણ કોર્ટને લઈને ધીરજ નહીં રાખો કે પછી કોર્ટ નિર્ણય નથી આપતો જ્યારે તો તમે શું થશે? મેનિફેસ્ટોમાં લખ્યું હતું ત્યારે 42 પાના પર ત્યારે કોર્ટ નહોતી.
ગૌ હત્યાની વાત પણ લખી હતી 42માં પાના પર. આ વસ્તુમાં તમને હિન્દુત્વની વાત એવી માને તો ગૌ હત્યાનો કાયદો લાવવાનો હતો, તેના માટે તમે ગૌવધની વધની વાત કરતા હતા. તેમાં કયો સુપ્રીમ કોર્ટ નડતી હતી? પણ કરવું જ નથી, મનચ્છા જ નથી, અને મનચ્છા ન હોય ત્યારે આવા પરિણામો નહીં. પણ મહારાષ્ટ્રજી આજની સભામાં આશ્વાસન તો ચોક્કસ આપ્યું છે કે ચોક્કસપણે આ મુદ્દે આગળ વધાશે, 2019ની ચૂંટણી પહેલા નક્કર પગલાં લેવાશે. તો એ આશ્વાસનને આપ કઈ રીતે લઈ રહ્યા છો? અત્યાર સુધી બહુ આશ્વાસનો મળ્યા છે. 2014માં પણ આશ્વાસન મળ્યા હતા. 2019નું ઇલેક્શન આવી ગયું, એક દોઢ મહિના પછી તો પડઘા વાગી શકશે. એટલે એ દોઢ મહિનામાં તો કોઈ રિઝલ્ટ આવવાનું નથી. એટલે આ એક વસ્તુ છે કે ગાજર લટકાઈ રાખવાનું, એટલે હિન્દુ પ્રજા દોડે રાખે, એ પ્રકારનું આયોજન મને સ્પષ્ટપણે દેખાય રહ્યું. તો આપની માંગ શું છે? મારી માંગ તો એ છે કે હિન્દુત્વની ભાવના છે, પણ કઈ રીતે બને? અને રામ મંદિર બનવું જોઈએ. એના માટે અધ્યાદેશ લાવવો જોઈએ તો લાવવો પડે તો લાવી દેવો જોઈએ. કારણ કે આજે 90 થી 95 કરોડ પ્રજાની માંગ છે અને તેમની લાગણી છે. જ્યારે તમે એ લાગણીને માન નથી આપી શકતા ને જેના જોર પર તમે આવ્યા. એ મુદ્દે ભાજપના નેતા પણ આપણી સાથે જોડાયા. રાજુભાઈ, આખરે સીધી સ્પષ્ટ તેઓ માંગ કરી રહ્યા છે, પરંતુ આખરે 2019ની ચૂંટણી પહેલા આ કઈ રીતે શક્ય બનશે ભાજપ માટે, તેને લઈને શું કહેશો? શું સાધુ સંતોની લાગણીઓને ધ્યાનમાં રાખશો કે પછી કોર્ટની રાહ જોશો કે પછી સમાધાનકારી નિર્ણય તરફ આગળ વધશો? કયો રસ્તો એવો છે કે જેને લઈને મે પહેલા આ મામલે કોઈ નિરાકરણ કે નિર્ણય આવે? આજે 100 જેવા સંતો અહીંયા હાજર હતા. 100 જેવા સંતો, બહુ મોટી વાત છે. ટોચના મઠાધીશો મોહન ભાગવતજી પણ હતા, સુબ્રમણ્યમ સ્વામી પણ હતા. અને આજે જે રીતે ગંભીરતાથી ચર્ચા થઈ, સામે ભારતીય જનતા પક્ષ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ સાહેબ સરકારની કટિબદ્ધતાની પણ વાત કરી. અને એક આપને કહું કે જાન્યુઆરી મહિનામાં જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સુનાવણી હાથ ધરે છે, ત્યારે મને લાગે છે કે બાકીની વાતો કરવી એ ગેરવ્યાજબી છે. મારે જ્યોતિરાજાચાર્ય અને સંત મહાત્માને એટલું પૂછ્યું છે કે આપ અમને આ બધી વસ્તુ યાદ કરાવો છો. કેરળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા ઉપર ગાયને કાપી, ત્યારે આપ વિરોધ કરવા માટે આટલો બધો બહાર નહોતા પડ્યા. રાજુભાઈ ધ્રુવ, રામ તમને મંદિર જે માટે મુદ્દા પર આપ અમને ચર્ચા કરવા બોલાયા હોય તે મુદ્દાની વાત કરો. અમારી જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીની આ પણ ફિતરત મારે રહી છે આપને કે એટલું જ્યારે કહેવું છે, જ્યારે વાત આવે કોંગ્રેસનો ત્યારે જો બીજા વાર્તા પર જવાબદારી જતું દસ વર્ષ સુધી રહેવું અને કોંગ્રેસનું મુદ્દાને શાસન રહ્યું, ભટકાવો. તો ત્યારે તમને અત્યારે કોંગ્રેસને પણ યાદ કરાવવું નોટબંધીને યાદ બધા ના આવ્યું, કાયદામાં યોગ્ય તમે ફસાયા છો. તમે 10 ત્યારે વર્ષ એમાંથી સુધી છટકવા માટે કોંગ્રેસનું રામ શાસન મંદિરના રહ્યું, કોકડા તમને ખોલીને બેઠા કોંગ્રેસને છો. કેવું તમે યોગ્ય ને ના તમારા લાગ્યું. સાથી તમે પક્ષો અમને જે અને બધી સાથી વાતો કરો છો, સંસ્થાઓ કે આ અમે ધંધો વાયદા કરો કરી, છો. અમે તો અમે વિકાસોને હિન્દુઓને મત લઈને મૂર્ખ આવ્યા બનાવવાનું હતા. રહેવા દો ને, અને અમારી અમે રામ ઠેકેદારી મંદિર અમારા માટે કરવાનું આસ્થાનો બંધ વિજય કરો. છે. અમે ભગવાદારીઓ અમારા બેઠા માટે છીએ. રામ મંદિર ખોટા આસ્થાનો મૂર્ખ વિજય ના છે. બનાવો, બહુ થયું. રામ મંદિર અમારા માટે આસ્થા અને ખોટી શ્રદ્ધાનું વાત છે. ના અમારા માટે કરો, કોઈ આસ્થા નહીં. કેમ તમે કે એને કેમ કોંગ્રેસના તમારી? લોકો કરો. કોંગ્રેસ છે ને એ રાજકીય અખાડો બનાવવા માંગે છે. અમારે મન રામ મંદિર આસ્થા શ્રદ્ધાનું પ્રતીક છે. અને અમે લાખો કરોડો રાજ્યને સત્તા ગુમાવી છે. રાજ્ય ગુમાવશો. રાજુભાઈ, આખરી એક પ્રશ્નનો જવાબ આપો. સુપ્રીમ આખરે કોર્ટ. આપ જે મુદ્દા ઉઠાવી રહ્યા છો, પરંતુ ચુકાદો નથી આવ્યો ત્યાં સુધી ચલો માની લે કે કોર્ટના ચુકાદા સુધી રાહ જોવી જોઈએ, પણ જો કોર્ટનો ચુકાદો જો યોગ્ય રીતે તમારા પક્ષમાં નથી પણ આવતો, તો આખરે ભાજપની શું રણનીતિ છે તેને લઈને ચોક્કસપણે વાત કરો. રાજુભાઈ, થોડીક મને લાગે છે કે કોંગ્રેસના લોકોને પણ આપે કેવું જોઈએ. જે આપ અમને કહો છો એ કોંગ્રેસના લોકોને પણ આપજો તો વધુ સારું. ના, જરૂર પૂછું છું એમને, પણ આપ આપના પ્રશ્નનો પહેલા જે પૂછ્યો છે પ્રશ્ન એનો જવાબ આપો. અમે તો બહુ ગંભીર છીએ. અમે રામ મંદિરનો પ્રશ્ન અમારા હાથે જ થવાનો છે. કોંગ્રેસ તો આજ સુધી ગંભીર છે તો બાટલા ચડાવવા પડશે. ને રામ મંદિર અમે જ કરવાના છીએ. અમે ના, ના, એ કોઈ પ્રશ્નમાં આગળ વ્યક્તિ વધ્યા છીએ. serious હોય આજે કે તમે આ બોલી શકો છો ને, એ ભાજપનું બાટલા શાસન છે એટલે બોલી શકો છો. તમે કોંગ્રેસના શાસનમાં આટલું બોલી પણ નહોતા કીધું શકતા. કે કોંગ્રેસ તમે બનાવશે તો અમને કોંગ્રેસના પેટમાં શાસનમાં કેમ નહીં? સંત મહાત્માઓ આટલું બોલી પણ નહોતા શકતા. જસ કોણ સાહેબ, આ આપી ગયા? કોંગ્રેસે અલા બધાને ભાઈ, મોઢે તાળા મારી દીધા લોકોની હતા. આસ્થાની જોડે આ તો ચીડા ના કરો. ભારતીય જનતા પક્ષનું શાસન હવે છે એટલે સંતો કાર્યકરો મહાત્માઓનો અવાજ હવે રાજુભાઈ, આપની વાત કરી રહ્યા છો, મુદ્દે આપની પાસે આવી છે. પહેલા દિલીપભાઈ આપની પાસે આવી રહ્યો છું. આ તમામ મુદ્દે એક વાત સ્પષ્ટ છે કે આખરે કોર્ટના ચુકાદા સુધી જોવાની રાહ જોવાની ચોક્કસપણે વાત કરી રહ્યા છે, પરંતુ એ ચુકાદા બાદ પણ આખરે શું નિર્ણય કરવો તેને લઈને એક રોડમેપ તો ચોક્કસપણે કોઈની પણ પાસે હોવો જોઈએ, પણ તેને લઈને આખરે બચાવ પ્રવૃત્તિનો ઉપયોગ થઈ રહ્યો છે. દિલીપભાઈ, આપણે છે અમારે જો અદાલતે બહુ સ્પષ્ટપણે કીધું છે અમારી પ્રાયોરિટી નથી. જાન્યુઆરીમાં તો એ લોકો નક્કી કરવાના છે કે ક્યારથી સુનાવણી શરૂ કરવી અને કઈ બેન્ચને કોન્સ્ટિટ્યુટ કરવી, ત્યારથી કઈ સુનાવણી ચાલુ નથી થવાની. એટલે અદાલતની રાહ જોવી હશે તો તમારે લાંબી રાહ જોવી પડશે, બરાબર. અને લાંબી રાહ જોવી પડશે તો અદાલતનું બહુ સારું બાનું છે લાંબુ જોવા માટે. પણ આપણે સોમનાથ મંદિર બનાવ્યું હતું, આપણે આઝાદી મળી અને પછી આપણે સોમનાથ મંદિર બનાવ્યું હતું. ઈરાદો હતો
તો બની ગયું. તો સરકારે એક પ્રાઇવેટ બિલ સંઘની સાથે સંકળાયેલા સાંસદ છે, નામ ભૂલી ગયો હું, જે રાજ્યસભાના સભ્ય બની ગયા છે, એણે પોતાનું પ્રાઇવેટ બિલ એમણે પોતાનું મૂક્યું છે. રાકેશ સિંહાએ પોતાનું પ્રાઇવેટ બિલ મૂક્યું છે. સરકારે પોતે નથી મૂક્યું. દાખલા તરીકે સરકાર ગંભીર હોય, બીજેપી તો પોતે પોતાના કોઈ સભ્યને અથવા પોતે લાવે. બીજું મેં પેલી સમાધાન વાળી વાત કરી, પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. કોંગ્રેસ માટે કયો રસ્તો શેષ બચ્યો છે? કોંગ્રેસ માટે બેસ્ટ રસ્તો ભૂમિ અમે બનાવી છે, સારા વચનો આપ્યા નથી, લોકોને ગુમરાહ કર્યા નથી. નહીં, નહીં, આપણે નિરાકરણ તરફ જ આગળ વધીએ. સમાધાન શેષ બચ્યો છે મંદિર મુદ્દે. જો ભાજપ ખરેખર, રાજુભાઈ એક જ મિનિટ, ના ના, જો બીજેપી, દીપકભાઈ એક જ મિનિટ, એક જ તટસ્થ, જો ખરેખર બીજેપી ગંભીર હોય તો મેં કહ્યું કે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા છે, નથી ચાલી રહ્યા એવું નથી, પણ એમાં જે વચ્ચેનો માણસ તમે રાખો, દાખલા શ્રી રવિશંકરને વચ્ચે રાખ્યા હતા, તમારે એવી વ્યક્તિથી રાખશો તો સમાધાન નહીં થાય. તમે ખરેખર આપણે માની લઈએ બીજેપી અને સંઘ પરિવાર ખરેખર ગંભીર છે, તો સમાધાનથી આ મુદ્દાનો ઉકેલ આવી શકે છે. મંદિર ત્યાં બનવાનું છે, પરંતુ એક વ્યક્તિ એક એવી ના શક્ય છે તમે પણ એવી વ્યક્તિને તમે મૂકો કે જેના પર મુસ્લિમો પણ વિશ્વાસ મૂકી શકે. મુસ્લિમોમાં પણ 50% કરતા વધારે લોકો તૈયાર થઈ ગયા છે સમાધાનની ભૂમિકા આપવા માટે. બાકીના લોકો જે સમાધાન માટે તૈયાર નથી થયા, એને જેના પર વિશ્વાસ મૂકે એવી વ્યક્તિને તમે મધ્યસ્થી બનાવો તો સમાધાનથી આનો ઉકેલ આવી શકે છે. પણ હવે એને માટે રાજકીય ઈચ્છા પણ હોવી જોઈએ, અને આ મુદ્દાનો હવે અમારે વધારે લાભ નથી લેવો રાજકીય, એ ઈચ્છા પણ બિલકુલ. આખરે એ ચોક્કસપણે સમાધાનકારી નિર્ણય તરફ આગળ વધી શકાય, પણ સમય સીમા લઈને આ ચર્ચા અહીં જ અટકાવવી પડશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ મુદ્દે આખરે બંને પક્ષોને સમજાવટનો પણ માર્ગ હજુ પણ ખુલ્લો છે. કોર્ટના ચુકાદાની રાહ પણ ચોક્કસપણે જોઈ શકાય, પણ ત્યારબાદના રોડમેપ પણ ચોક્કસપણે તમામ પક્ષોએ વિચારવું જરૂરી બની રહેશે. આપ તમામ મહાનુભાવ સમગ્ર ચર્ચામાં જોડાયા, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ટીવીના વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ટીવી9.